સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે, જ્યાં સૂર્યસાગર ફ્લેટની બાલ્કની ધરાશાયી થવાનો મામલો સામે આવ્યો છે। સમાચાર અમદાવાદથી, જ્યાં સૂર્યસાગર ફ્લેટની બાલ્કની ધરાશાયી થઈ હતી। જોધપુર ગામ રોડ પર આ સૂર્યસાગર ફ્લેટ આવેલો છે, જ્યાં વહેલી સવારે બાલ્કની ધરાશાયી થવાની ઘટના બની હતી। બાલ્કની ધરાશાયી થતાં જ કોઈ પણ જાનહાનિ સર્જાઈ નથી। ઘટનામાં બાલ્કની નીચે પાર્ક કરેલ વાહનોને મોટું નુકસાન પહોંચ્યું છે। સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે, જ્યાં સૂર્યસાગર ફ્લેટની બાલ્કની ધરાશાયી થવાનો આ મામલો સામે આવ્યો છે। સૂર્યસાગર ફ્લેટ જોધપુર ગામ રોડ પર આવેલ છે, જ્યાં સમગ્ર ઘટના બની હતી। વહેલી સવારે બાલ્કની ધરાશાયી થવાની ઘટના બની હતી। અમદાવાદ શહેરની અંદર જે સૂર્યસાગર જોધપુર વિસ્તારની અંદર આવેલ જે સોસાયટી છે તેના જે બ્લોકની જે ગેલેરી છે ધરાશાયી થઈ છે। વહેલી સવારે જે દુર્ઘટના ઘટી છે, જે પ્રમાણે જોઈ રહ્યા છો, જેના ચોથા માળેથી જે સ્લેબ તૂટ્યો હતો, ત્યારબાદ ધીરે ધીરે ત્રીજા, બીજા અને પહેલા માળ સુધીનો જે આખો જે કાટમાળ છે નીચે પડતાની સાથે નીચે આવેલા જે વાહનો છે તેને પણ ઘણું બધું નુકસાન થયું હતું। વહેલી સવારે દુર્ઘટના ઘટી છે, કોઈ જાનહાની થઈ નથી, પરંતુ જો કોઈ મોટી જાનહાની થતા અટકી છે। આ રીતની એક જર્જરિત જે સોસાયટીની અંદર આવેલા જે ફ્લેટો છે, જો તેનો કાટમાળ સમયસર ઉતારવામાં નહીં આવે તો હજુ પણ મોટી દુર્ઘટનાની શક્યતા છે। અહીંના જે કોર્પોરેટર છે તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા છે। અચ્છા, એ જણાવશો કે આ જે દુર્ઘટના ઘટી છે, હવે આપણે શું કાર્યવાહી કરવાની છે? અત્યારે અમે જ્યારે પણ અમને જાણ થઈ તેવી તરત જ અમારા એસ્ટેટ વિભાગથી માંડી અને તે બધાને જાણ કરી દેવામાં આવી। એસ્ટેટ વિભાગે એની પ્રોસેસ તાત્કાલિક ચાલુ કરી દીધેલી છે। હાલમાં જે કાટમાળ છે તે કાટમાળ ઉતારવાનો ચાલુ કરેલો છે એસ્ટેટ વિભાગ દ્વારા, અને કોર્ડન કરી બીજા કોઈ પણ સેફટી જે પ્રિકોશન્સ લેવાના છે તે કરવાનું ચાલુ કરી દીધેલું છે। એક મોટી દુર્ઘટના થતા ટળી છે, કારણ કે જો સમયસરનું સમારકામ કરાયું તો ચક ના થતા, અથવા નીચે કોઈ હોત તો પણ ઘણું બધું થઈ શકે। આ વાત અનેક વખત સોસાયટી સાથે ચર્ચાઓ થયેલી હતી, અને એક ચોથા માળનો જે ફ્લેટ છે તે બંધ હાલતમાં ખાસા સમયથી પડ્યો રહેલો હતો। સોસાયટીના મેમ્બર્સના કહેવા મુજબ તે ફ્લેટના ઓનર્સને પણ એ લોકોએ જાણ કરેલી હતી કે તમારી ગેલેરી તમે રિપેરિંગ કરાવડાવો, પણ કોઈપણ કારણોસર તે રિપેરિંગ નથી થઈ, અને તેના થકી આ આપણે ગેલેરી પડી ગઈ। પડ્યા પછી નીચેની જે બધી ગેલેરી છે તે પણ નુકસાન થયું, અને સ્ટેપ વાઇઝ એ બધી ગેલેરી ગ્રાઉન્ડ ફ્લોર સુધીની પડી ગયેલી હતી। એટલે કે એક વ્યક્તિના જે સમારકામ ના કરવાના લીધે જે બીજા પણ જે ફ્લેટો છે તેને નુકસાન। અહીં જે મુખ્ય માર્ગ આવેલો છે તેથી વાહન ચાલકો જો પસાર થતા હોત તો શું થઈ શકત, તે પણ એક સવાલ છે। ત્યારે હવે આ જે કામગીરી છે એસ્ટેટ વિભાગ કરવાનું છે, અને સાથે જ આ તમામ જે ફ્લેટ ધારકો છે તેને નોટિસ પણ પાઠવવાની છે। કેમેરામેન કેતન શ્રીમાળી સાથે મીર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।